અત્યારે જાય છે મનસા દેવી ટેમ્પલ, મનસા દેવી મંદિર જે ડુંગર ઉપર આવેલું છે. ડુંગર ચડીને ઉપર જાય છે. હાલો ત્યાં જઈને દર્શન કરીએ. જય માતાજી. આ મંદિર હરિદ્વાર રેલવે સ્ટેશનથી 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અમે ત્યાં હાલતા જ ગયા હતા. દાદર પૂરા થઈ ગયા. હવે અહીંયા જે સામે દેખાય ને એ ઓલું રોડ ટાઈપનું છે, હાલીને જવાનું. એમાંથી હાલીને ઉપર જવાનું ને આ બધું રોપવે. રોપવેમાં ગયા હોય તો 200 રૂપિયા ટિકિટ છે, પણ અહીંયા આવ્યા છીએ તો હાલીને જ જવાય ને. ક્યાં આવ્યા છો અત્યારે? મનસા દેવી. મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે. તમને કેમ થાય? મજા આવે? મજા આવે. કેવું લાગે હરિદ્વારમાં? સારા સારું. મજા આવે? મજા આવે. બહુ મજા આવે. અહીંયાથી પછી આરસીસી રોડ બનાવેલો છે, તો એમાં દોડ્યું જ જવાનું છે. જો બધા દોડ્યા જાય. જય માતાજી. જો આ પાછળથી નજારો જુઓ. હરિદ્વાર સિટી. અહીંયા બધા હનુમાન દાદાને ચણા ખવડાવે છે, તો આપણે ખવડાવીએ. હાલો હનુમાન દાદાને ચણા ખવડાવીએ. ઘણું ઉપર જો થોડીક ભીડ પડી જાય એવું છે. ચડાઈ ગયું, વાંધો નથી. અહીંથી જો કેવો નજારો દેખાય. આમ જો ગંગા નદી, બ્રિજ. ઉપર મસ્ત નજારો દેખાય. ચાલો માતાજીના દર્શન કરી લઈએ. હાલો. ઘણું એવું ટ્રાફિક હતું મંદિરની ઉપર જઈને. ગળદી તો બહુ હતી, પણ દર્શન થઈ ગયા. જય માં મનસા દેવી. આ છે મુખ્ય મંદિર મનસા દેવી. ઉપર ડુંગર ઉપર ચડીને દર્શન કરી લીધા. હવે બધા નીચે ઉતરે છે. ઉતરવાનો રસ્તો છે એકદમ ઢાળવાળો, અને આપણે હાલવું હોય તો દોડાઈ જાય. જો કેવા દોડ્યા જાય બધા. થાકી ગયો? ચડતા ત્યારે મજા આવી કે ઉતરવાની? ચડવાની તમને મનુ કાકા મજા આવી. હે ચડવામાં? હે તો સરસ મજાનો બધા ડુંગર ચડીને ઉતરી ગયા. હવે કાલે અમે જવાના છીએ ચંડી દેવી, બીજો ડુંગર. એ ડુંગર ઉપર જ છે. ત્યાં જઈને હવે મળીએ. જય માતા.